નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ રોજ લેવાયેલ ધોરણ 3 વિષય ગણિત એનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્રની તારીખ 8/4/2025 ને વાર મંગળવાર। ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં જવાબ લખો। તો એમાં પહેલો પ્રશ્ન છે કે 1 કિલોગ્રામ ખાલી જગ્યા માટે સૌથી મોટી બેગ જોઈએ। આપણે સૌથી મોટી બેગ હોય તો ગોળ માટે, ખાંડ માટે કે રૂ માટે? તો રૂ માટે જવાબ આવશે। બીજો પ્રશ્ન, 1 તરબૂચ બરાબર 3 કેરી હોય તો 4 તરબૂચ બરાબર કેટલી થાય? તો કે 1 તરબૂચ છે 3 તો 4 તેરી 12, તો 12 કેરી થાય। ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કોનું વજન ઓછું છે? તો કે કૂતરો। ચાલો ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કોનું વજન ઓછું છે? તો કે કૂતરો, હાથી કે ગાય? તો કોનું વજન ઓછું થશે? તો કે કૂતરાનું। એક ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 12 સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય? તો જો 2 સફરજન હોય ત્યારે 1 ટેટી, એટલે કે સફરજન કરતા ટેટી અડધી છે, તો સફરજન કરતા ટેટી અડધી હોય તો 12 ની અડધી કેટલી થશે? 6। પ્રશ્ન નંબર 2 નો અ કે નીચેની ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ। પહેલો છે 4 નવા 36, બીજો પ્રશ્ન 5 ગુણ્યા 2 એટલે 10, ત્રીજો પ્રશ્ન 10 ગુણ્યા 3 એટલે 30, ચોથો પ્રશ્ન 3 ગુણ્યા 5 એટલે 3 પંચા ને 15। બ નીચેના દાખલા ગણો, 2 માંથી કોઈ પણ એક, દરેકના 2 ગુણ, એટલે 2 માંથી કોઈ પણ એક ગણવાનો છે। એક પુસ્તકને 15 પાના છે તો આવા 3 પુસ્તકના કુલ કેટલા પાના થાય? તો આ રીતના ત્રિરાશિ મૂકીને પણ તમે કરી શકો કે એક પુસ્તકના પાનાની સંખ્યા 15 તો 3 પુસ્તકના પાનાની સંખ્યા કેટલી? એટલે ચોકડી ગુણાકાર કરશો તો 15 તેરી ને 45। બીજો પ્રશ્ન, એક ભાતમાં 3 ફૂલ છે તો કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે તો કાપડમાં કુલ કેટલા ફૂલ હશે? તો કે એક ભાત હોય એમાં 3 ફૂલ હોય તો 17 ભાત હોય એમાં કેટલા? એ રીતના ત્રિરાશિ મૂકીને 17 તેરી ને 51। પ્રશ્ન નંબર 3 કે નીચેની કેટલીક પેટર્ન આપેલ છે, દરેકના નિયમ શોધો અને પેટર્ન આગળ વધારો, દરેકના 2 ગુણ। ચાલો તો અહીંયા સૌપ્રથમ ઊભો લીટો છે, પછી અહીંયા ડોટ છે, પછી ડોટ અહીંયા, પછી એક ડોટ અહીંયા। તો સૌપ્રથમ શું કરવાનું છે? આ રીતના દોરી નાખવાનો છે, અહીંયા ડોટ છે તો હવે ડોટ અહીંયા લખી નાખવાનું છે, પછી એ જ રીતના આ ડોટ છે તો હવે ડોટ ક્યાં લખી નાખવાનું છે? અહીંયા આકૃતિ આપેલી છે, જો અહીંયા છાંયાંકિત ભાગ છે, પછી અહીંયા છે, એટલે કે એક મૂકીને એક છે તો કે અહીંયા નથી, પછી અહીંયા છે, પછી અહીંયા છે તો હવે ક્યાં આવવું જોઈએ? અહીંયા આવવું જોઈએ, ક્યાં આવવું જોઈએ? અહીંયા, પછી અહીંયા આવવું જોઈએ એક મૂકીને એક, એટલે અહીંયા। ચાલો ત્રીજો 5 ક 7 ખ 9 ગ, તો સૌપ્રથમ 5 7 9 પછી 11 આવે, પછી 13 આવે, તો ક ખ ગ ઘ પછી ચ। ચાલો 10 15 20 ને પછી કેટલા આવે? 25 ને એના પછી 30 આવે। યોગ્ય જોડકા જોડો, તો લગભગ 12 લીટર તો અહીંયા ડોલ, પછી 5 લીટર, પછી 100 લીટર હોય તો આ મોટો ટાંકો, પછી 1/2 લીટર એટલે કે અડધો લીટર, તો કે અહીંયા। ચાલો 5મો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો, 4 માંથી કોઈ પણ 3, દરેકના 2 ગુણ। ચલો અહીંયા લાડવાની સંખ્યા આપી દીધેલી છે તો કુલ કેટલા લાડવા છે? 15 લાડવા છે, અને ખાના કેટલા છે? તો કે સિદ્ધાર્થ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે, તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો દરેક ખોખામાં 15 લાડવા છે એટલે દરેકમાં કેટલા આવે? 3 આવે। કેટલા આવે? 3 3 6 9 12 ને 15 એ રીતના, તો દરેક ખોખામાં કેટલા લાડુ આવશે? તો કે 3। 15 ભાગ્યા 5 કરો એટલે કેટલા મળે? 3। તમારે 25 કેળા 5 વાંદરાને વેચવાના છે, દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે? તો કે કુલ કેટલા કેળા છે? તો કે 25 અને 5, તો 25 ભાગ્યા 5 કરો એટલે 5 5, તો 25 ભાગ્યા 5 કરશું એટલે 5, દરેક વાંદરાને ભાગે 5 કેળા આવે। 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો, દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? તો કુલ કેટલા ફુગ્ગા છે? 12 અને છોકરા 3 એટલે દરેકના ભાગે કેટલા આવે? 4, તો 12 ભાગ્યા કેટલા કરશો? 4 આવે તો કે 3, દરેક છોકરાના ભાગે કેટલા આવે? 4 ફુગ્ગા આવે।
ચોથો પ્રશ્ન 21 મીણબત્તી છે, 3 ખોખામાં સરખા ભાગે મૂકો, દરેક ખોખામાં કેટલી મીણબત્તી હોય? તો 21 ભાગ્યા કેટલા કરશું તો 7 આવશે તો 3, અને દરેક ખોખામાં કેટલી કેટલી આવે? 7 મીણબત્તીઓ હોય. હવે પ્રશ્ન નંબર 6 નો અ કે નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપો અને દરેકના 1 ગુણ. અહીંયા ધોરણ આપેલા છે, અહીંયા ધોરણ 1 થી 5, અહીંયા કુલ વિદ્યાર્થીની કુલ સંખ્યા છે, આ વિદ્યાર્થીની કુલ સંખ્યા છે, અને હાજર સંખ્યા છે 109 અને આ ગેરહાજર સંખ્યા છે. તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કુલ કેટલા છે? 121. આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો ગેરહાજર કેટલા છે? તો કે 12 છે. પ્રશ્ન નંબર 6 નો બ કે નીચે આપેલ કોષ્ટક જુઓ, ઉદાહરણ મુજબ સ્તંભ પરથી બાકીના 4 સ્તંભ પૂર્ણ કરો અને દરેકના 1 ગુણ. ઉદાહરણ 3 વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે. આપેલ કોઠામાં 3 લખીએ તો આપણે ચાર્ટમાં ટ્રેક્ટર પર 3 ચહેરા દોરીએ છીએ. જો આ રીતના 3 ચહેરા દોરીએ છીએ. તો બસ, ચાલીને, રિક્ષા, સાયકલ દ્વારા આવતા વિદ્યાર્થીને બતાવવા તેમના ચહેરા ચાર્ટમાં દોરો. તો ટ્રેક્ટરમાં 3, હવે બસ, તો બસમાં કેટલા દોરવાના? આવા 4 દોરી નાખવાના. આવા 4 તમારે ચહેરા દોરી નાખવાના. એ જ રીતના ચાલીને આવતા હોય એમાં 6, અને રિક્ષા દ્વારા આવતા હોય એમાં 3, અને સાયકલ દ્વારા આવતા હોય એમાં 5. ચલો પ્રશ્ન નંબર 7 નો અ નીચે કોષ્ટકમાં ખાણીપીણીના ભાવ પત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપો, દરેકના 1 ગુણ. ખાણીપીણી છે સમોસા 12 રૂપિયા, સેન્ડવિચ 20 રૂપિયા, ભેળ 25 રૂપિયા, લીંબુનું શરબત 10 રૂપિયા. ભેળની કિંમત 25 રૂપિયા છે, તો ભેળની કિંમત કેટલી થાય? તો કે 25 રૂપિયા. અને ખાલીજાનું કિંમત રૂપિયા 10 છે, તો 10 રૂપિયા કોની છે? તો કે લીંબુ શરબતની. તો એમાં જવાબ લીંબુ શરબત આવશે. બ નીચેના પ્રશ્નોના જવાબ આપો, 3 માંથી કોઈ પણ 2, દરેકના 2 ગુણ. 1 3 બહેનો એક ફૂટબોલ ખરીદવા ઈચ્છે છે. કૃપાલી પાસે 54 રૂપિયા, જીનલ પાસે 47 રૂપિયા અને ધારા પાસે 30 રૂપિયા છે. તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો શું કરી નાખવાનું? બધાનો સરવાળો. 7 ને 4 11 નો એકડો, વધી 1, 5 ને 6, 6 ને 4 10, 10 ને 3 13. તો કુલ કેટલા રૂપિયા થશે એની પાસે? 131. બીજો પ્રશ્ન, દિશાએ રૂપિયા 68 ની બસ ટિકિટ બુક કરાવી. તેને 100 રૂપિયાની એક નોટ આપી. તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો 100 માંથી 68 આપણે બાદ કરી દેવાના. તો 0 માંથી 8 ન જાય એટલે 10 કો, એટલે 10 કો અહીંયા લઈશું. 0 9 ને 10, 10 માંથી 8 જાય 2, 9 માંથી 6 જાય 3, 0 એટલે 32 રૂપિયા એને પાછા મળશે. ત્રીજો પ્રશ્ન, વિરેન પાસે 30.50 રૂપિયા છે, દિવેશ પાસે 58.50 રૂપિયા છે. તો બંને પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો શું કરવું પડે? બંનેનો સરવાળો કરવો પડે. તો કે 30.50 પ્લસ 58.50, 0 5 5 10 ને 0, વધે 1, 8 ને 1 9, ને 3 ને 5 8, તો 89 રૂપિયા થશે. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે.